ક્યારની ભણે છે. ઓકે. રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ચૂંટણીને લઈને મીટિંગની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી. ધારાસભ્ય લવિંગજી સોલંકી નગરપાલિકામાં ભાજપ શાસિત નગરપાલિકા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કોંગ્રેસ ઉપર લગાવ્યા આક્ષેપ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની મીટિંગો યોજાઈ હતી. તેની અંદર યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને રણનીતિ નક્કી કરવામાં આવી. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીનું મોટું નિવેદન આવ્યું સામે. રાધનપુર નગરપાલિકાની અંદર 101% ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે અને ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની અંદર શાસન કરશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા ચહેરાઓ અને સારા ચહેરાઓ અને અનુભવી ચહેરાઓને મેદાનમાં ઉતરવામાં આવશે. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી નગરપાલિકા જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે સાથે કોંગ્રેસ ઉપર અગાઉના શાસન બાબતે આક્ષેપો કરવામાં આવ્યા. અત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો હોય, સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય, ત્યારે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનાવી અને સારો વિકાસ થાય તેના માટે ધારાસભ્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ખૂબ જ આજે આનંદની વાત છે કે અત્યારે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે. એના અનુસંધાને આજે પણ અહીંયા દરેક સમાજના કાર્યકર્તાઓની મિટિંગ હતી અને કાર્યકર્તા દ્વારા એકી અવાજે ભારત મા કી જયના નારા લગાડીને એ રાધનપુર નગરપાલિકામાં 101% વિજય મળવાનો છે. કેમ કે એવા સ્વસ્થ ને સુંદર ઉમેદવારો જે મૂકવાના છે, એ સજ્જન ને સારા ઉમેદવારો, એ સન્માન્ય ઉમેદવારો વ્યવસ્થિત મૂકવાના છે, જેથી કરીને રાધનપુર નગરપાલિકાનો વિકાસ થાય. 10 વર્ષથી એ રાધનપુરમાં કોંગ્રેસની બોડી હતી અને એ ભ્રષ્ટાચાર કર્યો છે અને કોઈ વિકાસના કાર્ય કર્યા નથી. જ્યારે આ વખતે લોકોમાં થનગનાટ છે, લોકોનો એક મત છે. કેમ કે કેન્દ્રમાં આપણી સરકાર, ગુજરાતમાં સરકાર, ધારાસભ્ય તરીકે હું અહીંયા ભાજપના, તો આ વખતે લોકોએ મન બનાવી લીધું છે કે 100% ભારતીય જનતા પાર્ટીની અહીંયા નગરપાલિકા બનવાની છે. એમ આહવાન આપ્યું છે. દરેક લોકો આજે દરેક સમાજના લોકો કામે લાગી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવાના છે. બોલો ભારત માતા કી.